તમામ દેશની આજુબાજુમાં મિત્રો ઉભા, વડીલો ઉભા, મહેમાનો ઉભા, તમામ અમારા શિરોમાન્ય. પણ અહીંથી સ્વયંસેવકોનું કહેવું એવું છે કે ભાઈ જે કોઈ આ દોરી બાંધે ને દોરી એની અંદર જે કોઈ મિત્રો ઉભા, વડીલો ઉભા, એ તમામને નીચે બેસવા માટે વિનંતી કરવાનો કીધું છે. એટલા માટે બધાય મારા બાપ આ સ્ટેજની બાજુમાંથી તો પેલા બધા અહીંયા આગળ વી આવો, મંચની સામે આવી આવો. બને ત્યાં સુધી બધા આગળ જ આવી જજો, નીચે બેસી જાજો. અહીંથી આયોજકોનું, સ્વયંસેવકોનું કેવું એવું છે એટલા માટે બધા નીચે બેસી જાઓ મારા બાપ. સામે બી આવજો તમે તારે. ₹1101 ગામ જૂના ઈશ્વરિયા, એવું ગામ જૂના ઈશ્વરિયા રામા મંડળ ₹1101 જૂના ઈશ્વરિયા રામા મંડળ તરફથી આ ભેટ આપે છે. ત્યારે
વાત કરી હો બેનન ભાઈ. કાળુ બાપુ નું ગાવ તમે મહેશભાઈ બે હો બે કાળુ બાપુ નું ગાવ જ હવે એમાં બારોટજીને પાસે વિનંતી કરીએ કે અમારા મોટા ભાઈને રજૂ કરે મહેશભાઈ ઠાકોરને ને વળી પાસે બે હવે અહીંયા મંગળ ફેરા પરિપૂર્ણ થાય છે એટલા માટે અને હજી એકવાર કોઈ પણ હરિહરની માલપા પ્રસાદની માલપા બાકી હોય તો આપણે હરિહર ચાલુ છે તો ફટાફટ જે કોઈ હરિહરમાં બાકી હોય તો મારા બાપ પ્રસાદ લેવા બધા જાજો કોઈ બાકી ન રહે તો આનું ખાસ ધ્યાન રાખજો બે નો કયો બે જીવ દેખાતો નથી ઈ કે ક્યાં બોલ્યો? હા, ઈ આવે પછી બધું થાય અરે અરે ભાઈ ભાઈ બે આ ગાય બધા તમે જેટલા બધા નીચે અંદર આપણે દોરી મરિયાની બધા હેઠે બેસો તો અમને બહુ ભાવે મજા હા મારા આ ઓલા જેવું થાય કે અમને એમ થાય કે અમારી પાસે લેણો ઉઘરાવા આવ્યા છે હા બસ માંગવા આવ્યા છે. ગામ નસીબ પરથી મારા વાઘેલાની મેલડીના નામ ઉપર અહીંયા 201 રૂપિયો ભેટ આપે છે ધન્યવાદ હા મારું શિયાનગર હા મારું રણસાળા. મારા મોટા ભાઈને વિનંતી કરીએ મહેશભાઈ ઠાકોરને બધાનો આગ્રહ છે ભાવ છે ત્યારે ઘડી પાછો એવો ભજનનો ડોર લઈને મારા બાપલિયા પધારો કે ઘડી એવા સંતોની યાદી કરીએ સંત શ્રી કાળુ બાપુને યાદ કરીએ શામળા બાપાને યાદ કરીએ મુનિ બાપાને યાદ કરીએ હે એટલે અને એમાંય હળમતિયા ગામ એટલે શ્રી મુનિ આશ્રમ છે હા એટલે એની યાદી થતી હોય છે ત્યારે મહેશભાઈને વિનંતી કરું પધારો જે સારું લાગે મજા આવે આનંદ આવે ઘડીક ભજનનો ડોલ લઈને ત્યારે ઉભા થઈ જાય કોણ બોલો.
અનુસંધાને આપણે લગ્ન ગીતો રજૂ કર્યા પણ સંતના ચરણોની માલિપા કાયમ આનંદ કરાય સાહેબ. સંત કાળુ બાપુની યાદી થાય છે હારોહાર. એવા સંતોની યાદી થતી હોય ત્યારે એક ભગવતીને યાદ કરવા પડે. પણ કે દુનિયાની માલિપા ગમે ત્યાં વ્યાજ કોઈ જવાબ આપે ન આપે તેથી મારી કળી કાળની મેલડી જવાબ આપે ભલા માણસ. એટલે એ ભગવતી મેલડીને યાદ કરવા છે, ભાવથી એને યાદ કરવા છે. અને એને યાદ કરવા માટે ગાવું પડે તેથી ગવાય છે. પણ શું ગવાય છે ત્યારે કોઈના બાપ દાદાનો ધર્મ હોય, તમારા બાપ દાદાએ 5 આંગળીએ તેલના પુરુષકા ગુગળનો ગાંઠિયો આપ્યો હોય, તમારો હોરો પૂરો હોય, તમારી ખોડિયા હોય અને તમારી હોય અને એક વખત ખંખારો ન કરે તો એ ક્યાંક ભાગ્યનો બની ગયા મેલડી ધર્મ એક એવું છે જે માનો ને તો એક વખત મેલડી દેવા બહેન કે 2 હાથ વડો લઈ ન શકે. આ ઈ મેલડી ધર્મ છે.
બારોડજી ઘડીક આપણે હવે નીચે બેસી જાય. મને પછી બધું પંચમાં આવે. લક્ષ્મણ બાપા આવે, પ્રવીણભાઈ ધારપીપળા આવે, કીર્તિદાનભાઈ આવે, રામદાસ બાપા આવે, તમામ મને પંચમાં આવે. પણ ઓલું કે ને, ધરાવીને ધાનનો નીપજે કુડવીન માળું હોય, જેસર જખરા નીપજે જેની માં હોથલ કદમણી હોય. હા, મને ઘણું પંચમાં આવે. સંજયભાઈ આવે, ભવદીપભાઈ આવે, નીલાભાઈ આવે, બધા પંચમાં આવે. પણ સમય પ્રમાણે ક્યાં હું કરવું ને એ એક આનંદ માણી લેવાનો છે. સમજણ વિનાનું જેને જીવવું વરસ હજાર, સમજી જીવો જો બે ઘડી તો સમજે બેડો પાર. એ મારી મેલડીને સાહેબ યાદ કરવા, રાજા મેલડીને યાદ કરવા. અને એને તેથી કોઈ રેવનો દીકરો, આવડદેવનો દીકરો મેલડીને યાદ કરી છે. અને તેથી એને યાદ કરવા માટે એનો સૂર કાંઈક લીધો હોય છે. હું સૂર લીધો હોય છે ત્યારે પાટોડિયાની રાજા મેલડી છે. અને એમાંય 5 મિનિટ ખાલી અહીંથી તમામ સ્વયંસેવકોનું, અહીંના ટ્રસ્ટીઓનું કેવું એવું છે કે લાલભાઈ 52 મંડપની માલપા, 52 નવ દંપતીના મંડપની માલપા કોઈ પણ માંગવા વાળા આવે, કોઈ પણ તમારી સામું કદાચ કાલાવાલા કરે ને હાથ લાંબો કરે ને તો અહીંથી કેવું એવું છે કે અમારો અવાજ સંભળાય ત્યાં સુધીની માલપા કોઈ માંગવા વાળું આવે તો એને કોઈ કાંઈ આપવું નહીં મારા બાપ. કારણ કે ઓલું કે ને, નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન. એની પાછળ શું હોય એ ક્યાં સુધી છે એ આપણને ખબર ન હોય છે. એટલે અવાજ સંભળાય છે ત્યાં સુધીની વાત છે ખાલી, કે કોઈએ ત્યાં કાંઈ આપવું નહીં. તમારી પાસે માંગવા આવે ને તો અહીંયા મંચ સુધી મોકલી દેજો મારા બાપ. એટલા માટે તેથી દેવનો દીકરો, તેથી પાટડિયાની મેલડીને યાદ કરતો હોય છે. મેલડી પણ હું કે મેલડી
ભાઈ શામજીભાઈ ગામ વર્તેજ 501 રૂપિયો આપી મારી મેલોડીનો જય જયકાર કરે. બે હાથ ઊંચા કરી મેલોડીનો જય જયકાર કરો. રખોપાવાળી મારી મેલોડીના નામ ઉપર, આંબલીવાળી મેલોડીના નામ ઉપર 501 રૂપિયો આપે. બાબુભાઈ મનસાગરી મોમાઈના નામ ઉપર 1001 રૂપિયા મોમાઈ ભરોસે ભેટ આપે. હે મારી મોમાઈ તમારું સપનું પૂરું કરે છે. અને બીજી વાત કહી દઉં, હા જાહેરમાં બોલું, મહેમાન થઈને આવ્યા છીએ. મહેમાન કલાકાર થઈને કોઈ આવ્યા નથી અને આજ અમને કોઈ બુક નથી કર્યા. બસ તમે બુક કર્યા હોય તો તમે કદાચ કહી શકો અમને, જેથી માલ અમને આપો ને તેથી તમને મજા આવે એ ગવડાવજો. આજ એક સંતના નામ પર આનંદ કરવા આવ્યા છે. 1 રૂપિયો લેવાની લાલચે આવ્યા નથી, પણ જેટલું આવશે ને મારે જે સૂર મળતો હોય છે મેરા મંદિર લઈ લેવું. 100 રૂપિયા અને મેલડીનું નામ ઉપર માતાજીનો માંડવો હતો અમને, પણ આ તો ઘડી ખાલી એક મેલડીની યાદી કરવા માટે. અને આવી કદાચ હું ગાવા બેસ તો મેલડી માતાજીને યાદ કરીશ નો હાથ પડી જાય, કોઈ ભેગું નહીં થાય. પણ એકમાં બધું માની લઈજો. આવી ગયું એક વાર, બીજી વાર ના 5000 ને 1 રૂપિયો થાય. અરે હું ભાડું એમ રોકડા આપો એટલે હમણે આયા ને. એ મારી પાટડિયાની મેલડી તમારું સપનું પૂરું કરે છે. એ માલીડા કરે છે. એ તમારું જગમાય મારના રેણી તેણી જોઈને દુનિયા કરે છે રે સદા. મારે તો લોન કે ના દે તો વ્યાસવા. તો
મંચ ઉપર બોલીએ ને એટલે ઘણાની નજરમાં આવતા હોય. અમારું કેવું નથી, અમે તમે કદાચ અહીંયા માથે આવીને બેસી તો અમને વાંધો જ નથી, પણ અહીંના સ્વયંસેવકોનું કેવું એવું છે લાલભાઈ, તમારા વગાડવા વાળા સિવાય તમારા મહેમાન હોય ને તોય એઠે મોકલી દેજો, અમારા કોઈ મહેમાન હોય ને તોય તે મંચની સામે મોકલી દેજો. એટલે બાજુમાં મારા બાપ ખાલી રેડિયોનો અવાજ અમને આવે ને એટલા માટે બધા આ બાજુ લઈ આવજો. અને અમારી સામે આંખો ન કોઈ કાઢતા. મગર મર્યા પછીનું માલ ગોળલ ગાડા કરે, પછી જીવતા જેના બાવડા નો જલા એવી જતી પછી કંઈક પડી હોય પછી આંખો કદાચ કોઈને કાઢવી મજા કરવાની. એટલે હો પેલા બધા હાલો ભાઈ આ વાહે બેઠી બધા મહેમાન સ્ટેજની આગળ આવી આવો. હાલો અરે ભાઈ હાલો બધાય હો બધાય ભાઈ આ બાજુ બધા આવી આવો, તમે વળી વળી આ બાજુ આવી આવો. હાલો હાલો આ બાજુ બધા આગળ આવી આવો, બધા આગળ આવી આવો. હાલો હાલો બધા આ દોરીની આગળ આ મંચની સામે સ્ટેજની સામે જે કોઈ વડીલો ઊભા એને બે હાથ જોડીને પગે લાગીને લઉં છું કે બધા નીચે બેસી જાઓ. અને બેહાડવામાં મને કોઈ ફાયદો નથી, પણ અહીંના સ્વયંસેવકો બિચારા 10 દિવસથી 15 દિવસથી એક ધારે મહેનત કરે છે કે આપણું કાર્ય બહુ કુશળતાથી મંગળ કુશળથી આપણું આયોજનની શોભા વધે. એટલા માટે બે હાથ જોડીને આયોજકો વતી સ્વયંસેવકો વતી બધાને પગે લાગીને કહું છું કે બધાય નીચે બેસી જાઓ, અને જેને છૂટા જોઈ ની તમે ઊભા થઈને અહીંયા આવજો, અહીંથી છૂટા મળી જશે. હા એટલે બધા નીચે બેસી જાઓ, હું બારોટજી સંભાળી લઈશ બધું. હવે હા તમે બેસી જાઓ, હવે બેસી જાઓ તમે. હાલો હા બેસી જાઓ, બધા નીચે બેસી જજો મારા.